કથા કૃષ્ણની ચાલતી જે હવે સાંભળો હું કહું તે અભે સિંહને વર્ણી કહે છે ગામ પશ્ચિમમાં પ્રભુ જે છે. મહારાજ પશ્ચિમ ગામમાં ગયા હતા ને, ત્યાંના ભક્તજનો રાજી કરી પ્રભુ કમિયાડા ગામ ગયેલા છે. ત્યાંથી જાખડા સાબરમતી નદી ઉતરી અને બપોરા પ્રભુ ચાંગા ગામમાં કરેલા છે. વડતાલના ભક્તજનોને ખબર પડી, સામા આવ્યા છે મહારાજ વડતાલ પહોંચ્યા છે. વાસણ સુતારને ઘેર મહારાજ ઉતર્યા. આંબા તો બહુ થયા હતા, જોરદાર. આંબાની સિઝન હતી ને. હરિભક્તો ગાડા ભરી ભરીને લઈ આવે. મહારાજ ઘણા સંતો લઈ આવે, તો સંતો હરિભક્તો કાઠીઓ ઘણા બધાને લઈ આવ્યા હતા એમ, અને છૂટ આંબા ખવડાવવા છે એવું પ્લાન કરીને જ આવ્યા હતા એમ. સ્પેશિયલ એના માટે જ આવ્યા હતા, કોઈ ઉત્સવ સંભળ્યા જેવું હતું નહીં. તો રસપુરીની રસોઈ આવે, જોરદાર હો, આંબાનો રસ અને પૂરી. મહારાજ જમે, સંતો હરિભક્તોએ ભગવાનની પ્રસાદી જાણી અને જમે. રસ રોટલી ને શાક ને પાણી ને આ બધું જમે, એવું બધું લખ્યું એમ જાય ને. સંતો જમે, ગ્રાસે ગ્રાસે નારાયણ નામ સંત તો ઉચ્ચરે હઠામાં. હરિજન જોઈને એમ જાણે મને કીધો કૃતાર્થ આટાણે. કોડીએ કોડીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લે. જમાડનારા હરિભગત હોય જેની રસોઈ બહુ રાજ્ય થાય. મહારાજના બધા સખા નિસ્વાદી છે હરિ કેરા, જ્ઞાન વૈરાગ્યવંત ઘણેરા. પણ હરિજનની રુચિ જાણે માટે જમતા તે રસને વખાણે. હતા તો બધા નિસ્વાદીઓ, કારણ કે એના જીવનમાં રગે રગ મહારાજ પ્રિય હતા. મહારાજ સિવાય બીજું કઈ વસ્તુ પ્રિય હતી જ નહીં. ખાવા પીવાની ગમે તે કયો, સર્વસ્વ ભગવાન છે, ભગવાન પ્યારા છે, બીજું કોઈ વસ્તુ એટલી પ્યારી નથી. છતાં પણ રસોઈ દેવાવાળા રાજી થાય એટલા માટે વખાણ કરતા બધા હો. જમ્યા પછી જ્યાં જાય ને મહારાજ સભા ભરાય અને એ સત્સંગની જ્ઞાનની વાતો થાય. મહારાજ જોરદાર વાતો કરે હો, જેમ તેમ નહીં. સુણી સંસારથી તૂટે સ્નેહ. મહારાજની વાતો સાંભળી અને સંસારમાંથી હેત તૂટી જાય અને હરિભજન કરવામાં જીવ લાગી જાય. આપણો જીવ હરિભજનમાં લાગતો નથી છે. કેમ? જીવ નથી લાગતો, મને નહીં લાગતો, જીવ ક્યાંથી લાગે છે? એક માળા ફેરવો તો એક અખતરો કર્યો, હોંખડું રેરું મન ભગવાનના એક અંગમાં રે નથી રહેતું ને, નથી રહેતું. લો ને, હા, બધાની પ્રોબ્લેમ જ હોય છે. અમારે માનસી પૂજા કરતા તો ભગવાન ક્યાંક બેઠા ને આપણે ક્યાંક ઉપડી ગયા, તો ઠાકોરજીને ગોતવા પડે ક્યાં ગયા હતા એમ. ઘણી વાર તો એવું થાય, એ પૂજા કરતા હોય ને ખબર પડે ને. ઘણી વાર તો ઠાકોરજી નળ નીચે રહી ગયા ને આપણે ભાગી ગયા, પછી ગોતી ગઈ તો ખબર પડે આ તો બાથરૂમ જ બેઠા જ કે લ્યો, પછી ઉપાડ્યા ત્યાંથી. એ પ્રોબ્લેમ છે બધો. ભગવાનના ભગતને બહુ અભ્યાસ કરવો પડે. માનસી પૂજા કરો તો સંકલ્પ કરવાનો. હરંગ ભલે થોડીક ઓછી વાર લાગે, માનસી પૂજા વાંધો નહીં, પણ હરંગ પૂજા કરવી છે, ક્યાં નથી જવું એમ ભાગી જવા તો થોડોક ખટકો તો રાખવો પડે ને એમ. મહારાજ વાટ જોતા ને આપણે ક્યાંક ભાગી જાય તો ધજ તો ન કહેવાય પાછું. જમતા હોય થોડીક ભાગી જાય તો બહુ વાંધો નહીં, પણ હવે ક્યાંક બીજે ક્યાંક રહી જાય બાથરૂમમાં અને સારું એમાં શિયાળો હોય તો ઠરી જવાય પાછું. એટલે ભગવાનના ભગતનું મન ભગવાનમાં લગાડવું પડે. આ તો મહારાજ પ્રગટ હતા, એની વાતો સાંભળીને શું ન થાય, બધું તૂટી જાય સંસારમાંથી. મન હરિભજનમાં લાગી જાય. સંતનો ધર્મ સારો જણાય, જોઈ બહુજન સત્સંગી થાય. એમાં સત્સંગ વાધ્યો અપાર, ભજે પ્રગટ પ્રભુ નર નાર. મહારાજ આવ્યા છે કેરીએ જમવા, પણ જેને ત્યાં રસોઈ હોય ત્યાં મોટી સભા ભરે ને એવી વાતો થાય. સાંભળીને લોકો અરે ખાલી સંતના વર્તન જુએ ને
તો એ સત્સંગ કરવાની ઈચ્છા થઈ જાય. તો ઈ બાને શ્રીજી મહારાજ આવ્યા છે ચડોતર દેશમાં. અસંખ્ય લોકો શ્રીજી મહારાજનું શરણું સ્વીકારેલું છે. ભજે પ્રગટ પ્રભુ નરનાર, મહારાજને ભગવાન માની અને ઘણા બધા લોકો હરિનું ભજન કરતા થયેલા છે. ભુવી તડ સત્સંગ સંત દ્વારે, દિન દિન જે હથ તો દિશે વધારે. પણ હરિવરનો બધો પ્રતાપ, સર્વથી એક સમર્થ એ જ આપ. સત્સંગ વધતો છે પૃથ્વી ઉપર, પણ પ્રતાપ બધો શ્રીજી મહારાજનો છે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कड़से चिंत्यानंद वर्णेन्द्र भय सिंद्र संवादे श्री हरि आम्र रसोत्सवार्थे वृत्तालय आगमन नाम 63तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. वर्णि कहे नृप सांभळो, લીલા આમ્ર રસોત્સવ થાય. લીલા આમ્ર રસોત્સવ નામ, વાલે કરી વરતાલમાં આસપાસ તણા જ્યાં ગામ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભે સિંહ, વડતાલમાં તો આમ્રોત્સવ થયો. એ હરિભક્તોને ખબર પડી આજુબાજુના ગામડામાં કે મહારાજ રસપુરી બહુ જમે છે, એટલે આ વારા ફરતી ગામડામાંથી આમંત્રણ આવવા માંડ્યા, હો અમારે ત્યાં આવો ને અમારે ત્યાં આવો ને. તો થોડીક કથા એ સંભળાવું કે હો, શ્રીજી મહારાજને પોતા ભેળા ભક્તો અને કાઠી બધા હતા ને સંતો, કે એને એક એ બતાવું તું કે ચડોતરના ભક્તો પણ કેવા પ્રેમી છે. મહારાજને બતાવવું એ હતું કે કેવો એને ભાવ છે એ તમે દેખો એમ. પ્રભુ અક્ષરધામ વિહારી, તેણે ભૂતળ નરતનુ ધારી. વાસી અક્ષરના મુક્ત જેહા, થયા સંતા સ્વરૂપે તો તે. અક્ષરધામના મુક્તો આજે સાધુ રૂપે આવ્યા છે પૃથ્વી ઉપર. એનો મહિમા જેને સમજાઈ ગયો, એના હૈયામાં હરખનો પાર નહીં. સમજાય ને, જેને સત્સંગ ઓળખાણો ને, સાધુ ઓળખાણા, એને આનંદ આનંદ. ખાલી ભગવાન ઓળખાય તો કામ નથી થતું, નક્કી માનજો. ભગવાનના સંતો અને ભગવાનના હરિભગતો ઓળખાવા જોઈએ, એનો મહિમા થાવો જોઈએ. જેને ઓળખાણો એને એમ થાય કે ધન્ય અવસર છે, આજ અલૌકિક લાભ લઈ લઈએ. એવા સંતો અને મહારાજની સેવા કરવાનો, તન મન ધનથી જો સેવા કરાય ને તો બધું સાર્થક થઈ જાય. આપણું તનને સ્વાર્થક થઈ જાય, ધન સાર્થક થઈ જાય, બધું સાર્થક થાય. એટલે બધા ભક્તોની ભાવના એવી થઈ કે આપણા ઘરે મહારાજને બોલાવીને સંતોને જમાડીએ આપણે, ભલે ખર્ચો થાય. એટલે મહારાજને તેડવા માટે આવ્યા. સંજા ગામ છે વડતાલની બાજુમાં જ, ત્યાં એક હરિભગત, એનું નામ ગરીબદાસ. સમજ્યા ને, આમ તવંગર પણ નામ ગરીબદાસ. એ મહારાજને તેડવા વિનંતી કરી, મહારાજ મારે ગામ આવો કે હો, બહુ જલસા નથી, જેમ સબરીના બોર જમ્યા હતા ને એમ આવો કે. સમજાય કે નહીં? જેમ ભગવાન કૃષ્ણ વિદુરજીની ભાજી જમ્યા હતા એમ પ્રભુ અમારે ઘરે આવો. સુદામાના ભગવાન કૃષ્ણ તાંડુલ જમ્યા હતા, તુચ્છ ગણાય ને, કાચા પુંવાર શું ભાવે, પણ ભગવાન કૃષ્ણ કેવા ભાવથી જમ્યા હતા, એવા ભાવથી પ્રભુ આવો, આમ્ર ફલ જમો, પ્રભુ આપણે અર્થે રાખ્યા છે, આશા છે પૂર્ણ કરો. એવી બિલકુલ નમ્ર ભાવે મહારાજની વિનંતી કરી. અને મહારાજ બધાને સાથે લઈને આવો, એ સંતો અને ભક્તો બધાને. મહારાજે એની વિનંતી સાંભળી અને આખો રસાલો ભેગો લઈને સંજાય કરીને ગામ છે ત્યાં પ્રભુ પધાર્યા છે.
દાદો ખાચર, જીવો ખાચર, મોકો ખાચર, વસ્તો ખાચર, સોમલો ખાચર, હમીર ખાચર, કાકોભાઈ, ખોડોભાઈ, બીજા વડતાલના હરિભગત હતા. એ બધાને મહારાજ કે હાલો હાલો તમે ભેગા હાલો ખાલી એમ. એ ગરીબદાસને ઘેર ગયા છે. ત્યાં ફળિયામાં એક સરસ મજાનો લીમડો હતો. લીમડામાં હિંડોળો બાંધ્યો. હિંડોળા મહારાજને ભાવથી ઝુલાવ્યા. હો એવું પ્રકરણ હાલ્યો. ઘરે જ બોલે મહારાજને હિંડોળામાં બાંધીને ઝુલાવાના અને પછી જમાડવાના. સમજા ને? જમ્યા પછી સભા થાય. સભામાં શ્રીજી મહારાજ અદ્ભુત વિનોદની વાતો કરે, સત્સંગની વાતો કરે. તો ત્યાં લીલા કરી અને વલોટવું ગામ છે, ત્યાં થોભણ ભગત આવ્યા હતા મહારાજને તેડવા. ત્યાં શ્રીજી મહારાજ ગયા. એના ગામની પાદરમાં સરસ મજાનો વડ હતો, ત્યાં હિંડોળો બાંધ્યો. ત્યાં શ્રીજી મહારાજને ખૂબ ઝુલાવ્યા ભક્તો બધા ભેડા થઈને. ત્યાંથી પછી આખડોલ ગામ એ ભગવાનને તેડી ગયા. હિંડોળામાં ઝુલાવાને રસપુરીની રસોઈ. હો બડી મહારાજ વડતાલમાં આવતા રહ્યા. વળી બાજુમાં ચાંગા ગામ છે, ત્યાં શ્રીજી મહારાજ ગયા. નથુ બારોટને ત્યાં પટેલને ઘેર પાટ ઢાળ્યો. એના ઉપર શ્રીજી મહારાજ બેઠા અને સભા ભરી અને જ્ઞાન વાતો કરી અને રસપુરીની રસોઈ થઈ. જ્યાં જ્યાં તો રસપુરીની જ રસોઈ. રસ સારો, કેરીનો રસ. પછી કેરી આવી ગામ ને, મહુડિયું પરવું ગામ ને, કેટલા ગામના નામ લખ્યા એમ. જ્યાં જ્યાં હિંડોળામાં ઝૂલા આવે અને રસપુરી મહારાજને જમાડે ને સંતો ભક્તો બધા જમે. રાત પડી જાય તો મારે ત્યાં જ રાત રોકાઈ ગયા. એ તળાવમાં સવારે નાવાનું ને સવારે જાગે પ્રભુ. કેરીના ટોપલે ટોપલા આવે. હો વળી રસ્તામાં જમવાનું મહારાજ બધાને હારી હારી બે બે કેરીઓ દઈ દે. મહારાજ કે લ્યો બધા કે. ઉત્તમ પગી પછી નાના પગી, આ બે પગીઓ હતા. હો એ મહારાજ કે અમારા આંગણામાં આંબલો હારો મહારાજને કહો, ત્યાં આવો ને ઝૂલો. મહારાજ કે હાલો. ત્યાં એને રાજી કરવા માટે ઝૂલ્યા છે પ્રભુ. અને ત્યાં તો વળી બાઈઓ વળી ગરબા ગાયા. લ્યો ઓલ્યા ધોકતા દીવામાં આવે છે ગરબા, માથે માથે હેલ હોય, એક એક ગરબો હાથમાં, રાસ રમતા જવાનું. અને આવો રાસ મહારાજ ખુશ થઈ ગયા બધા. હો તો એમ ભક્તજનો પોતા પાસે કઈ કડાઉં હતી ને એ કડાઉં પણ બહુ બતાવી છે. મહારાજ વળી પતાસરને પ્રસાદી આપે ને. બામરોલીના તખો પગી આવ્યા. મહારાજ બધી જગ્યાએ આંબા જમવા જાઓ છો તો અમારી પાસે પણ ઘણા બધા છે. હો હાલો ત્યાં. જોકે ભગવાન કોઈને વશ થતા નથી, પણ ભક્તિને ભગવાન વશ થાય છે. હો થોડી કથા એવી લખી છે. પ્રભુ સ્વતંત્ર સમર્થ છે, દોર્યા કોઈના નવ દોરાય. પ્રેમીજનો ના પ્રેમમાં એક તંતુએ બાંધ્યા જાય. એક તાંતણાથી પણ ભગવાન બંધાય છે. બ્રહ્મા જેવો કોઈક સમર્થ હોય, બ્રહ્મા જેવો હો, કે પછી હાવ કંગાળ હોય, તો શ્રીજી મહારાજ એનો ભાવ જોઈને જાય છે. ભક્તિથી પ્રભુ વશ થાય છે. જાતિ કુજાતિ પ્રભુ જોતા નથી. નહીં વિમૂઢ કે વિદ્વાન, એ ભગવાનને કાંઈ જરૂર નથી. ભાવ જ એક અંતરનો જોઈએ છીએ બસ. રૂપ કુરૂપ પણ ભગવાન જોતા નથી. વેદ ભણેલો વિપ્રજો હરિપદ વિમુખ તે હોય. એથી ઉત્તમ હરિભક્ત છે, હોય સ્વપચ જાતિ તોય. બોલો, વેદ ભણેલો બ્રાહ્મણ હોય પવિત્ર, પણ જો ભગવાનથી વિમુખ હોય તો નહીં. સ્વપચ જ્ઞાતિમાં હોય પણ જો હરિભગત હોય, ભગવાનની ભક્તિ હોય તો એ ભગવાનને ગમે છે. નવી વાતો નથી, જૂની છે. ગીધ ને ગજ ને, ગજ એટલે કોણ? હાથી. ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે ને ભાગવતમાં. ગીધ એટલે રામા અવતારમાં જટાયુ, રાવણ પાંખો કાપી નાખી હતી. ભગવાન કેટલો પ્રેમ કર્યો. ગણિકા એટલે વેશ્યા, બધા હરીને ભજીને સિદ્ધ થયા છે.
અને ભગવાન થકી વિમુખ કોઈ એવી પદવી પામ્યા નથી. આજ દિવસ સુધી ભગવાન સિવાય કોઈને એવી સિદ્ધિ પણ મળી નથી. ગોકુળની ગોવાલણીઓ છાસ વેચનારી લખ્યું છે એમાં, પણ શ્રુતિ વેદની શ્રુતિ ગણાણી લ્યો. શું કામ? ભગવાનમાં પ્રેમ કર્યો માટે. તેવી જ રીતે કાઠી હોય કે ગરાસિયા હોય, બ્રાહ્મણ હોય કે પગી હોય કે પાટીદાર હોય, ભગવાનનું ભજન કરીને બધા ઉત્તમ ભક્તો થયા છે. ભજન કરવું બસ. તખા ભક્તનો નેહ નિહાળી, બામરોલી ગયા વન માળી, બાંધ્યો રાયણે હિંડોળ સારો, ઝૂલ્યા તે વિશે ધર્મ દુલારો. હવે એક વાતાવરણ થઈ ગયું, જી લઈ ને ઝુલાવા તો પડે પેલા, સમજ્યા ને? એટલે એ વેત જ રાખે. રાયણમાં એની પાસે રાયણ હતી, હજી છે, ઊંચી રાયણ ઊભી છે બામરોલીમાં. મહારાજને ઝુલાવ્યા, રસપુરી જમાડી બધાને. રાત્રે પ્રભુ ત્યાં પોઢ્યા છે. સવારે પ્રભુ જાગ્યા છે. તખા પગી કે મહારાજ 8 ગાડા કેરીઓના છે. કેટલા? 8 ગાડા આવ્યા છે. ઘણી બધી વાપરી તો હજી કેરી વધી છે, કંઈક વ્યવસ્થા કરો. મહારાજ કે બધાને વેચી આપો. જી માણસો બધાને દેવો કે હો. તો શ્રીજી મહારાજ બધાને આપી છે હો. આપી સૌને કેરી 7 એક 2 ની 7 કેરીઓ આપી હો. ગરીબ માણસો છે એને પણ બધાને આપી છે. બધાને ખૂબ જલસો કરાયો છે. તો આવો આમ્ર રસોત્સવ શ્રીજી મહારાજ કર્યો. ડભાના ભક્તજનોને ખબર પડી, ઈ લઈ ગયા. પીજના ભક્તજનો લઈ ગયા. મહારાજને ખૂબ જમાડ્યા છે ને એ ખરોખર પધરામણી કરી છે ને મજા બહુ આવી ગયો. આ એ આજુબાજુના ગામના ભક્તજનોને લીમડા કે વળના ઝાડમાં ઝુલાવે, રસપોરીની રસોઈ જમાડે. નરસંડા ઉત્તરસંડાના ઉત્તમગર બાવા હતા, ઈ મહારાજને લઈ ગયા. ઉત્તરસંડા મહારાજ ગયા. બધા ગામડામાં શ્રીજી મહારાજ બહુ ઉત્સવ કરેલા છે. મજા બહુ આવી ભક્તજનોને, સમજા ને? પણ કાઠીઓ થાક્યા. આવે દરરોજ કેટલું ખાવું રસપુરી? એમ દરરોજ ઈ નહીં હતી. કાઠી આદિ સખા હતા જે, થાક્યા સર્વ જમી રસ તેહ. સખા સૌ બોલ્યા શ્રી હરિ પાસ, આવ્યો ઉતરવા જેઠ માસ. વરસાદ જો વધારે થાશે, ભાલ ભરાશે કેમ જવાશે. ગઢપુરના હરિજન જે વાટ જોતા હશે હવે તે. હકીકતમાં થાક્યા હતા ખાઈ ખાઈને. દરરોજ ઈનું હાલે. દરરોજ એક જ જાતનું શાક દરરોજ બનાવો તો હાલે, ભલે સારું થતું હોય તો. અમારે માંડવીમાં જૂનું મંદિર હતું તઈ, અને એક બાપા સમજ્યા ને ગોવાર વાયો હશે વાડીમાં, ઘરના આંગણામાં. હારો થઈ પડ્યો ઘણો. ઓલા કાળી બાપુ હતા, શું નામ? તે મારે દરરોજ વીણી આવે. સમજા તે દીના જમાનામાં તો આપણે બહુ એવું નહીં ને, આ તૈયાર હોય તો તે વાપરું જોઈએ ને. નહીં તો 1.5 મહિનો સુધી દરરોજ કાણીગા ને ગોવાનું શાક ખવડાય ઠાકોરજીને. લ્યો અમે હરિજન સામે શાક બનાવતા પાછા દરરોજ 1.5 મહિનો. બાપાને કીધું હવે તો બંધ કરો, અમે થાકી હવે. તે કાઠીઓ કે મહારાજ હવે જેઠ મહિનો ઉતરવા આવ્યો, હવે ગઢપુર જઈએ. જો વરસાદ વરસશે ને તો ભાલ દેશમાં પાણી ભરાઈ જશે, હાલી હગાશે નહીં. અને હવે અમે કેરીઓ ખાઈ ખાઈને ધરાયા છીએ કે ગઢપુર હાલો. હવે કે ગઢડા હાલો, બીજી વાત નહીં. અને ચડોતરના હરિભગતનો પ્રેમ પણ જોયો. કાઠી ભક્તો કે ખરેખરો પ્રેમ છે મહારાજ. પ્રેમના સત્પાત્ર છે, એની આગળ અમે કાંઈ નહીં હો. એ બધા કાઠીઓ કે મહારાજ આપણા ચરણમાં અમે એટલું માગીએ છીએ,
કે આ લોકોને જેવો પ્રેમ છે ગુજરાતના ભક્તોને એવો અમને તમારામાં પ્રેમ થાય. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને સમજાવવા માટે ઉદ્ધવજીને મૂક્યા, હકીકતમાં ઉદ્ધવજી સમજ્યા, ગોપીઓ પાસેથી પ્રેમની દીક્ષા લીધી. એમ મહારાજ તમે અમને કેરીઓ ખાવા લઈ આવ્યા, પણ હકીકતમાં આનો પ્રેમ જોઈને અમે બહુ રાજી થયા છીએ. કેરી તો ઠીક, એમાં હરવાને ગર્વ અમારો લાવી દેખાડ્યો સત્સંગ સારો. જો ઉત્સવમાં તો માણસો ઘણા હોય, ખબર ન પડે બહુ. આ તો હાવ એમને આવ્યા હતા, એ ગામો ગામ જાય ને ગામો ગામ જે ભાવ જોયો ને તો એ કાઠીઓ હાર્યા કે મહારાજ આની આગળ અમારું તો કાંઈ નથી ગયું, અમે કાંઈ નથી, એમ તમારે ભેગા ફરી રહ્યા, પણ આટલો પ્રેમ નથી. હકીકતમાં આ પ્રેમ દેખાડીને અમારો ગર્વ પ્રભુ તમે દૂર કરેલો છે. એટલે મહારાજ સમજી ગયા કે જી થાવું તો કામ બી થઈ ગયું સમજાને. એટલે હવે હાલો ગઢપુર જવા માટે ત્યાં રવાના. પછી હાલો નીકળ્યા. હો ગાના ગામે ગયા, તળાવની પહાડ ઉપર ઉતારો કર્યો અને ત્યાંના રઘુનાથ હરિભગત હતા. એ મહારાજને કહે કંઈક જમવાનું. મહારાજ કે જો રોટલા બનાવીને લઈ આવો, કે આ બધા છે કાઠીઓ, જે ખપે ખવડાવો, કે લ્યો હમણાં જ લઈ આવો. ગયા. હો ઘરે જઈને ઘણા બધા રોટલા બનાવીને લઈ આવે, સારામાં સારા રોટલા. એમાં મહારાજને આગળ રોટલાનો થપ્પો મૂક્યો. મહારાજને તો નહોતો ખાવો, પણ આ બધા દરબારો હતા ને, મહારાજ કે આપો. અલિયો ખાચર એક ધોરો રોટલો દેખી ગયા, ધોરો સમજા ને. એ કે આ રોટલો મને ખપે, કે મહારાજ ઉપાડ. પછી લઈ ગયા અને મંડ્યા ખાવા. તો પડ્યો કઠણ હારો, ચવાય નહીં સમજા ને, એવો પાણા જેવો રોટલો.